અરવલ્લી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પોલીસ કર્મચારી દારૂના વ્યાપાર સાથે સંકળાયેલો હોવાનું બહાર આવ્યું છે। જિલ્લા એલસીબીને મળેલી બાતમીના આધારે ધનસુરાના રાહિયાલ ગામમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં પોલીસ કોન્સ્ટેબલ વિજય છનાલાલ પરમારના ઘરના રસોડાના નીચેના ભાગમાંથી વિદેશી દારૂનો જથ્થો પોલીસને મળી આવ્યો હતો। પોલીસે કરેલી કાર્યવાહી દરમિયાન અલગ અલગ બ્રાન્ડની કુલ 2138 બોટલ વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો, જેની કિંમત આશરે 1.76 લાખ આંકવામાં આવી છે। અત્રે નોંધનીય બાબત તો એ છે કે આરોપી વિજય પરમાર છેલ્લા 10 વર્ષથી પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો। તપાસમાં બહાર આવ્યું કે વિજય પરમાર અગાઉ પણ દારૂના કેસમાં પકડાયો હતો, જેના કારણે તેને સસ્પેન્ડ કરી પોરબંદર ખાતે ફરજ પર મૂકવામાં આવ્યો હતો। તે 8 તારીખે પોરબંદરથી સૈયોલ આવ્યો અને દરોડા દરમિયાન ફરાર થયો હતો। પોલીસે મુદ્દામાલ કબજે કરી લીધો છે અને આરોપી પોલીસ કર્મીની ધરપકડ માટે વ્યાપક તપાસ પણ શરૂ કરી છે। આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે કાયદાના રક્ષક જ કાયદાનો ભંગ કરતા ઝડપાયો છે। પોલીસ વિભાગ માટે આ એક શરમજનક ઘટના છે કે તેણે કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં વિશ્વસનીયતાને ઠેસ પહોંચાડી છે। એક બાતમીદારોનું તંત્ર ઊભું કરી અને આવી પ્રવૃત્તિઓને ડામવા માટે સતત પોલીસ પ્રયત્નશીલ છે। એ કામ અનુસંધાને જ ગઈકાલે જિલ્લા એલસીબીની ટીમ છે, એમાં પીઆઈ ગરાસિયાની આગેવાનીમાં બાતમીના આધારે ધનસુરા તાલુકાના રહિયોલ ગામે રહેતા વિજયકુમાર છનાભાઈ પરમાર એમના ઘરે વિદેશી દારૂ આવી રીતે સંગ્રહિત કરેલ હોય એવી બાતમી મળેલી, જેના આધારે રેડ કરતા કુલ અલગ અલગ જુદા જુદા બ્રાન્ડની બોટલ છે 912 અને છૂટી બોટલો છે 157 અને કુલ જે મુદ્દામાલ છે એ 1,76,680નો મુદ્દામાલ છે એ ત્યાંથી ગઈકાલે કબજે કરવામાં આવેલ છે અને આગળની જે કાર્યવાહી છે તપાસ એ હજી ચાલુ છે। આ જે વિજય છનાભાઈ પરમાર છે એ અરવલ્લી પોલીસમાં ફરજ બજાવતા હતા, અત્યારે સસ્પેન્ડ છે અને એનું જે હેડક્વાર્ટર છે એ અત્યારે પોરબંદર છે। એટલે એ તપાસ ચાલુ છે હજી કે એમાં આગળ એમની હાજરી અહીંયા હતી કે કેમ, અથવા તો ત્યાં હતા, અથવા તો જે પણ આગળની તપાસમાં ખુલશે એ રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે।